નમસ્કાર મિત્રો, રામ રામ, જય ગુરુદેવ. આપણે આ પોતાની જ વાડી ઉપર ચણાનું જે વાવેતર કર્યું છે 1.5 થી 2 વીઘાનું, તેને આશરે 70 દિવસ જેવું થવા આવ્યું છે મિત્રો. હવે આ ચણામાં ખાસ આપણે 3 નંબરની વેરાયટી છે. અમે 28ની જાળીએ વાવેતર કર્યું છે. એક ખાસ મિત્રો આ ચણાની એક એવી ટેકનિકલ છે, અમારા અનુભવ પ્રમાણે. તમારી જમીન અને તમારો અનુભવ તે તમે અમને ઉજાગર કરજો. અમારા અનુભવ પ્રમાણે ચણાને પિયત હાવ ઓછા પ્રમાણમાં આપવું. કોરવાણ આપ્યા બાદ બીજવાણ 2 પાણ આપી દો. ત્યારબાદ ચણાની પૂરેપૂરી ફૂટ ન પડે અને ફાલ ભમરી ન બેસે ત્યાં સુધી આને પિયત આપવું જ નહીં. તમને તાણ દેખાય છે મિત્રો, પણ પિયત આપવું નહીં, જેથી કરી તમારો છોડ ખોટો વધે નહીં અને તમને ઉત્પાદનમાં સારું એવું વળતર મળે. અને એક મિત્રો ખાસ હવામાન વધારે ચેન્જ થતું હોય એટલે એક ઈવળની દવા તમારે આની ખાસ ધ્યાન રાખવી પડે. બીજું તો આમાં એવું છે મિત્રો, જો પિયત વધારે આપી દો તો તમારે પોપટા બેહે પણ તમને ઉતારામાં બહુ ઝાઝો તફાવત એટલે કે ઘટાડો જોવા મળતો હોય છે. ઘણા મિત્રો પહેલાં પિયત વધારે આપી દેતા હોય છે, છોડ સારો એવો થઈ જાય, ગ્રોથવાળો. અને 28ની જાળીએ હોય છતાં પણ આપણે માંડવી વાવી છીએ, 20 નંબર હોય કે ગિરનાર હોય, તેની જેમ જ તે પૂરેપૂરો છોડ થઈ જાય છે. પણ આપણને ફાર્મ ઉપર સારું લાગે આપણને જોવામાં, પણ એનું ઉત્પાદન જ્યાં લેવા જાય ત્યાં ઘટતું હોય છે. જેથી કરી આને ખાસ મિત્રો તમારે પાણી દીધા બાદ ચણાનો કલર જ તમને કહી દે છે, હાવ કાળો થઈ જાય, ચણા કાળા પડી જાય એટલે ફાલ બેસી જતો હોય છે. ત્યારબાદ પિયત આપો તો તમારે પોપટો ઝડપથી બંધાશે અને બીજા નંબરમાં ખોટો છોડ ફેલાશે નહીં. છોડ જોકે છોડની હાઇટ થાય એ સારું છે મિત્રો, પણ ફાલ લેતો જાય અને પોપટો બેસતો જાય તો ઉત્પાદન આપણને સારું મળતું હોય છે. નહીંતર ખોટો છોડ પાણી વધારે પિયત આપો તો છોડ ભાગતો હોય છે. કારણ કે આ વેરાયટી એવી છે, આને સતત નકરી ડાળું જ પડતી હોય છે, જેથી કરીને વધારે ઘોહો થઈ જાય એટલે ઓક્સિજનની માત્રા ઘટતી હોય છે, એટલે ફાલ પણ ન લાગી શકે અને ખરવાનો પણ પ્રશ્ન રહેતો હોય છે. અને ગમે ત્યારે મિત્રો ફૂલ અવસ્થા ફાલની હોય ત્યારે ઈવળની કોઈ પણ દવા છાંટતા હો તેને એકાદું ફૂગનાશક અવશ્ય સાથે આપવું, જેથી કરીને તમારો ફાલ ઓછો કરશે. અને મિત્રો આપણે આને આશરે લગભગ 4 જ પિયત આપ્યા છે. 70 દિવસના ચણા થયા છે. આજે આપણે આ ચણામાં પોપટા બેસી ગયા છે અને ઓળો પણ અમુક જગ્યામાં છોડામાં થઈ ગયો છે. આમાં 2 થી 3 દાણા નીકળે છે મિત્રો. અને લગભગ હવે વધીને 25 થી 1 મહિનો સુધીમાં આપણા ચણા પાકી જાય છે, મહિનાની અંદર. અને આપણે એક જ વખત આને ઈયળ દવાનો રાઉન્ડ આપ્યો છે અને હવે કોઈક ઈયળ ક્યાંક બતાવી છે મિત્રો, એટલે એક રાઉન્ડ હજી આપવાના છે. સારી એવી કોઈ પણ તમારી પસંદગી હોય તે ઈયળની લઈ લેજો અને છાંટી દેજો અત્યારે. કારણ કે ઉત્તરાયણનો સમય આવે છે એટલે વાદળા અને તાપમાનનું ટેમ્પરેચર થોડુંક વધ્યું છે, તો તમે ઈયળનો અને એકાદું ફૂગનાશક સાથે આપી અને છંટકાવ કરી શકો છો. પણ મારી ખાસ ભલામણ છે મિત્રો, પિયત જેમ બને તેમ ચણાને ઓછું જ આપવું, જેથી કરીને તમારે ઉતારામાં સારું એવું ઉત્પાદન તમને મળી રહે. હું તમને તેમનો દાણો પણ દેખાડું મિત્રો. 3 નંબર ચણા છે, 2 દાણા છે આપણે આમાં. આજે આ તમે જોઈ શકો છો ચણાની દાણાની ક્વોલિટી. 70 દિવસમાં આવો દાણો બંધાઈ ગયો છે. અને હવે આપણે આને 1 થી 2 પિયત આપશું એટલે ચણા પાકી જાય છે. અને આ ચણાને માથે માવઠું પણ થયેલું છે મિત્રો, છતાંય તમે જોઈ શકો છો ચણાની સારી એવી હાઇટ આવી ગઈ છે. 28ની જાળીએ વાવેતર છે. અને આપણે હવે દવા કદાચ જરૂર પડે તો 2 વખત આપશું, નહીંતર એક રાઉન્ડે લગભગ તમારા અંદાજ પ્રમાણે પાકી જાય છે. પણ હવે આને પિયત હાવ ઓછી માત્રામાં આપવાના છે મિત્રો. જમીન સારી છે, કરાળ જમીન છે, એટલે બહુ પિયતની જરૂર નથી પડતી. કદાચ જરૂર પડે તો એન્ડમાંથી તાપમાન ટેમ્પરેચર ફેરફાર થતો હોય છે તો 2 પિયત આપશું, નહીંતર આ જમીન સૂષિત ધાવી અને આ થઈ જાય છે ચણા.
જેમ તમે જમીન શોષણથી ચણિયો પાકશે તેમ દાણો પણ સારો થશે. સારી જમીન હોય તો, નબળી જમીન હોય, વધારે પાણીનું નિતરાણ થઈ જતું હોય તો મિત્રો પિયત આપવું પડે. પણ આપણે જમીન સારી છે અને ફૂલ કરાળ જમીન છે. તો એ તમને આગળ ચણિયા બતાવું મિત્રો. પોપટા પણ તમને બતાવું. આ ફાલ જોઈ શકો છો મિત્રો. આ 3 નંબરની વેરાયટી છે. સાંજનો સમય છે એટલે તમને પૂરું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું મિત્રો. પોપટું ઠેઠ થળીએથી માંડી અને પીછડા સુધી પોપટા બેસી ગયા છે મિત્રો. આપ જોઈ શકો છો. થળીએથી માંડીને આમાં હળંગ લાગત પોપટો છે. બધા સણ્યા મિત્રોને બતાવી દે આપણે. 1.5 થી 2 વીઘાના સણ્યા છે. તો મિત્રો, તમે કયા એરિયામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને પણ તમારો અનુભવ જરાક જણાવજો. તમે કયું વાવેતર કરો છો અને તમને કયા સણિયામાં સારું ઉત્પાદન મળે છે એ અમને પણ તમારા અનુભવો અને બિયારણની ક્વોલિટી કઈ પસંદગી કરો છો તે અમને પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરી તમારો એરિયાનો કોઈ પણ નવો અનુભવ હોય તે અમને પણ જાણવા મળે અને અમે પણ એનો વાવેતર કરી શકીએ. કોઈ આથી સારું ઉત્પાદન હોય તો આનું આશરે 20 મણ જેવું તો ઉત્પાદન આવે મિત્રો. એવું અમારે એરિયામાં 20થી વધીને બહુ સારા થાય તો 22 મણ 25 મણ સુધી થઈ શકે. તો મિત્રો, આ તમને દાણા બતાવું. હજુ તો કાચા છે, ટૂંકમાં ઓળાની પોઝિશનમાં છે દાણા. આ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે રજા લઈશું. નમસ્કાર, રામ રામ, જય જવાન, જય કિસાન.